ભારત માતા કી જય। ફાઇનલી ભાઈ આપણે પુલનું ઉદ્ઘાટન છે ભાઈ આજ। તો આપણે પુલના ઉદ્ઘાટન હવે ગણેશભાઈ આપણે ગોંડલના શ્રી પધારવાના છે। તો આપણે જોવી છીએ કોણ કોણ આવે ઉદ્ઘાટનમાં। હું ને અમારા રજુભાઈ પેલા આમ જોઈ આવીએ કોણ આવ્યા આમાં કાર્યક્રમ કર્યું હોય। આમાં ભાઈ પુલ આપણે બની ગયો ત્યાર ગણેશભાઈ હવે હું તમને બતાડું ભાઈ ખુલી ગયું આ શું થયું એ નીકળી જ જાય। તો ભાઈ અમારા વ્લોગમાં બન્યા રહીજો ભાઈ તમારા ગણેશભાઈને શો હોય તો ભાઈ। તો ફાઇનલી આપણે સામે કણજ આવીએ અહીંયા તો આપણે કાંઈ જાયમું બાયમું નહીં અહીંયા ઉદ્ઘાટન છે કે નહીં આપણે કોઈનો કાંઈ અનુભવ છે નહીં। ઓલા પણ જ આવી ન્યા જોઈ ન્યાનો શું સીન છે ભાઈ ઉટા લાગે કોને આપી છે આ કાવો લે આપડા હાથ લ્યો લ્યો તમે લ્યો ભાઈ તમારા ભાઈ બેન છે નિમિતભાઈ સપોર્ટ ગુના કોઈ આગળ જસપાલભાઈ અરે હરિભાઈ સારું તમારા હાથે અમે હાથ અમે હાથ નો યાર તમે અમે હાથ હાલો હાલો નિમિતભાઈ આ તમને અડાડી લે એ બરાબર એ સારું લાગે। ભારત માતા કી જય।
ગુજરાતથી આપણને એક આવી અણમોલ ભેટ મળી છે, તો એક વખત જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. જિલ્લા ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા અને યુવા અગ્રણી જેમણે ભાજપને માટે એક ભાજપની અંદર નાની ઉંમરે ખૂબ સરસ મજાનું મોટું નામ કર્યું છે એવા આપણા યુવા નેતા ગણેશભાઈ જાડેજા, એમને જોરદાર તાળીઓથી આપણે વધારે અને હાર દ્વારા આપણે ગણેશભાઈનું સન્માન કરશું. માવજીભાઈ સત્તાણી, નેમિશભાઈ ધડુ, તેમનું હાર દ્વારા સન્માન કરશે વિપુલભાઈ ભરવાડ તેમજ સુરેશભાઈ મુખિયાજી. એવા આપણા દશરથસિંહ ઝાલા ઉર્ફે ભીખુભા, એમનું સન્માન કરશે દેવજીભાઈ બગુભાઈ વાગડ. ગામના ગ્રામજનો બધા આપણે જાણીએ છીએ કે જ્યારે આ પુલ નહોતો ત્યારે ઘણા બધા લોકોના અકસ્માત આ પુલ ઉપર પુલની ગેરહાજરીને કારણે થયા છે. આજે એ પરિવારને પણ આશ્વાસન મળશે કે ભવિષ્યમાં આ પુલને હિસાબે હવે એવી કોઈ ગમખાર દુર્ઘટના નહીં બને. એ માટે આપણે આ તમામ ટીમ જેણે આ પુલના નિર્માણની અંદર સરસ મજાનું યોગદાન આપી અને એક એવી આપણને ભેટ આપી છે, ફરી એક વખત આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. આપણે વચ્ચે જે આપણા રાજકીય નેતાઓ અગ્રણીઓ આપણી વચ્ચે છે એ બધાને આપણે પ્રસંગને અનુરૂપ આજના આપણા લોકાર્પણના પ્રસંગમાં ઉપસ્થિત સૌ રાજકીય આગેવાનો, સૌ વડીલો, માતાઓ, બહેનો, યુવાન ભાઈઓ, ખાસ કરીને આજનો દિવસ એટલે કે ભાઈ આપણા ગામ માટે ખૂબ ખુશીનો દિવસ છે. કારણ કે જે રીતે પુલની સમસ્યાઓ હતી, ભૂતકાળથી જે રીતે ગામને ખૂબ તકલીફ પડતી, મુશ્કેલી પડતી અને પુલના કારણે હમણાં જગદીશભાઈ વાત કરી કે ભાઈ ઘણા લોકો અકસ્માતના પણ ભોગ બન્યા છે. તો આ એક આપણો જે બહુ એક જટિલ પ્રશ્ન હતો એનું સોલ્યુશન લાવવા માટે થઈ આપણા સાંસદ સભ્ય, ધારાસભ્ય શ્રીથી માંડી સૌ રાજકીય આગેવાનો, ગામના સૌ આગેવાનોની તમતોડ મહેનતથી જે રીતે આજે ગામને ખૂબ સારી એવી ભેટ મળી છે એ બદલ હું આપ સૌને હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છાઓ પાઠવું છું. બીજું કે હજી ભવિષ્યની અંદર ગામ માટેની કોઈ પણ વ્યવસ્થા હોય, કારણ કે આપણે સૌને ખબર છે કે ભાઈ જે રીતે સૌ આગેવાનોને વાસવડ ગામ પ્રત્યે કેટલો પ્રેમ ને લાગણી છે. તમારા ગામને ઘણા વર્ષોથી દત્તક લીધેલું છે, તો કાયમી માટે આ ગામને કંઈક ને કંઈક નવી સુવિધાઓ મળતી રહે, કંઈક ને કંઈક નવા વિકાસના કાર્યો મળતા રહે, એના માટે થઈ સૌ આગેવાનોથી માંડીને સૌ સ્થાનિક આગેવાનો પણ તમતોડ મહેનત કરતા હોય છે. તો ભવિષ્યની અંદર પણ જ્યાં ક્યાંય વિકાસના કામો બાબતે ક્યાંય પણ કોઈ પણ વસ્તુ અટકતી હશે, હજી કોઈ પણ આવા મોટા પ્રશ્નો ક્યાંય બાકી રહી જતા હશે, તો આગામી સમયની અંદર અમે સૌ આપ સૌને ખાતરી આપી છે કે ભાઈ ટૂંક સમયની અંદર તમામ કામો પૂરા કરી દેવામાં આવશે. બીજું કે ભાઈ આ ગામની અંદર કાયમી માટે અમે આવતા હોઈએ, ખાલી માત્ર રાજકીય કાર્યક્રમોની અંદર નહીં, કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય, લગ્ન પ્રસંગના કોઈ પણ કાર્યક્રમ હોય તો કાયમી માટે સૌ આગેવાનો કાયમી માટે વાસવડ ગામની મુલાકાત લેતા હોય છે. તો આજના દિવસે આપ સૌને પણ